આજે તો બોલાવી દીધી લગ્નમાં ડિસ્કોની ધબધબાટી. જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ. ખુશીના મામાના ઘેર લગ્નમાં જવાનું હતું એટલે ફટાફટ થઈ ગયા બધા તૈયાર. પછી તો અમે 1 મહિનાના કપડા ભરી લીધા ઠેલામાં. અને પછી તો ઉપાડી આપણી હુડી બાબાને 180 ની પીડમાં પહોંચી ગયા પાલતાણા ને ખુશીબેન રિહાણા કે મને કપડા લઈ દો. ખુશીને કપડા લઈ દીધા તા તો સંજુ ભાળી ગઈ પાણીપુરીની લારી કે પાપા હવે તો ખવડાવવી પડશે. અને પછી એમી તો બોલાવી પાણીપુરીની ધબધબાટી તે પાણીપુરી વાળાની બધી પાણીપુરી ઉપાડી લીધી. પાણીપુરીનું બિલ તો મેં સૂકવી દીધું ને પાછા કે બહુ મજા આવી ગઈ હો પાણીપુરી ખાવાની. પછી તો મેં પાછી ગાડીને ઉપાડી હાલો હટ પહોંચી જઈ નકર પાછા વાળવો ગીરના રહેશું. પહોંચી ગયા ડાયરેક્ટ પરવડી હારાની ઘેરે. ભૂખ લાગી રહોડે જમવા જતા ત્યાં બકાલું સુધારતા હતા. બહેર દીધા બકાલું મળવા. देखा आपने लापरवाही का नतीजा है। વાળું પાણી કરી લીધા ડાયરેક્ટ પહોંચી ગયા રાસ ગરબાના ગ્રાઉન્ડે. ડેકોરેશન બહુ જોરદાર હતું ને થઈ ગયા પછી ગરબા શરૂ. પછી તો ગરબાની ધબધબાટી બોલાવીને પછી જાંબુડો લઈને પાછા મળ્યા ડિસ્કો કરવા. અને પછી તો ઉપડી ગઈ રબધબાટિયા રેલગાડી. હવે ડિસ્કો વાળા તો ઠાક છે ને. હવે હાલો આપણે હુઈ જઈએ, મળીએ હવારે. સવારમાં અમે તો નહીં ધોઈને તૈયાર થઈ જાય ને જે ખુશીબેન તો અહીંયા આટા મારે સામના. જાન આવી ગઈ છે એટલે ઉપડી જાય સાનલો કરવા. હવે તમારે ત્યાં લગ્નમાં કેવી રસમ હોય જરા કોમેન્ટમાં કહેજો. વાજી ગયા બાર ને પછી તો આપણે ડાયરેક્ટ ઉપડી જાય જમવા. જમીન આવ્યા તો વરાજો માંડવે પહોંચ્યો ને બધા વંડિયું ઉપર સડીને જોવે. તો હવે તમે લાઈક ને ફોલો કરતા જાઓ ને ફૂલ વિડીયો જોવો તો આપણે આ ચેનલમાં આવી જશે તો જોતા આવજો. જય માતાજી.